પ્રથમ પ્રશ્ન છે, જીએસઆરટીસી બસોમાં મહિલાઓ માટે 33% બેઠકો અનામત રાખવાની જોગવાઈ મુખ્યત્વે કયા સિદ્ધાંતનું પ્રતિનિધિત્વ કરે છે? તો મહિલાઓ માટે બસોની અંદર જે બેઠકો હોય એ બેઠકોની અંદર 33% અનામતો રાખવાની જે જોગવાઈ છે એ જોગવાઈ કરવામાં આવી છે 2016માં. ખાસ યાદ રાખજો, આવો પણ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે બસોમાં મહિલાઓ માટે 33% બેઠકો અનામત રાખવાની જોગવાઈ કયા વર્ષથી લાગુ કરવામાં આવી છે? તો એ આવશે 2016. શા માટે? વ્યાપારી નીતિ માટે, આવક વધારવા માટે, સામાજિક સમાવેશ અને સુરક્ષા માટે કે માર્ગ સલામતી માટે? તો મહિલાઓ માટે જે 33% બેઠકો અનામત રાખવાની જે જોગવાઈ છે એનો મુખ્ય હેતુ છે સામાજિક સમાવેશ, સમાનતા અને સુરક્ષા માટે. થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સની ફરજિયાત જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? વાહનો માટે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કરાવવું ફરજિયાત હોય છે. તો એની જોગવાઈ મોટર વાહન અધિનિયમ 1988ની કલમ નંબર 146ની અંદર કરવામાં આવી છે. આ પ્રશ્ન પણ ખાસ યાદ રાખજો, પરીક્ષાની અંદર અલગ અલગ કલમો પણ પૂછાઈ શકે. તો એમાં થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સની જે જોગવાઈ છે એ જોગવાઈ કરવામાં આવી છે કલમ નંબર 146માં. 140 છે એ રદ કરવામાં આવી છે. કલમ નંબર 140 હાલ પૂરતી રદ છે. ત્યાર પછી કલમ નંબર 145 એ છે થર્ડ પાર્ટી વીમા અંગેની વ્યાખ્યા માટે. થર્ડ પાર્ટી વીમા અંગેની વ્યાખ્યા. ત્યાર પછી 164 છે એ છે કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય જ્યારે એક્સિડન્ટ દરમિયાન થર્ડ પાર્ટી વ્યક્તિનું મૃત્યુ થયું હોય અથવા તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોય તો એમને અથવા તો એમના વારસદારને વળતર ચૂકવવાનું થાય છે. એ વળતર અંગેની જોગવાઈ કરવામાં આવી છે કલમ નંબર 164માં. આ પ્રશ્નનો સાચો જવાબ થશે કલમ 146 કે જેમાં થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સની ફરજિયાત જોગવાઈ કરવામાં આવી છે. જીએસઆરટીસી પાર્સલ સેવા વિશે કયું નિવેદન સાચું છે? જીએસઆરટીસી જે પાર્સલની સેવા આપે છે એમાં નીચેનામાંથી કઈ બાબત સાચી છે? પહેલું છે ડોર ટુ ડોર ડિલિવરી આપે છે? ના, ડોર ટુ ડોર ડિલિવરી આપતી નથી. બીજું છે કુરિયર એજન્સી તરીકે કાર્ય કરે છે? તો એ પણ ના. બસ સ્ટેશનથી બસ સ્ટેશન માલ પરિવહન કરે છે? તો કે હા. કુરિયરમાં કઈ રીતના સેવા આપે છે? તો કે બસ સ્ટેશનથી બસ સ્ટેશન માલનું પરિવહન કરે છે. અને માત્ર સરકારી પાર્સલ જ સ્વીકારે છે? તો કે ના, પ્રાઇવેટ પાર્સલ પણ સ્વીકારે છે. એટલે આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, બસ સ્ટેશનથી બસ સ્ટેશન માલ પરિવહન કરે છે. જીએસઆરટીસીના કંટ્રોલ અને કમાન્ડ સેન્ટરનો મુખ્ય હેતુ શું છે? જીએસઆરટીસીના કંટ્રોલ અને કમાન્ડ સેન્ટરનો મુખ્ય હેતુ છે જીપીએસ આધારિત બસ મોનિટરિંગ કરવું. ત્યાં પછી મોટર વાહન અધિનિયમ 1988 મુજબ કલમ 29માં નીચેનામાંથી શેની જોગવાઈ કરવામાં આવી છે? કલમ 29ની અંદર જોગવાઈ કરવામાં આવી છે કંડક્ટરના લાયસન્સની જરૂરિયાત બાબતે. ત્યાં પછી પ્રકરણ 3 હેઠળ નિયમો બનાવવાની રાજ્ય સરકારની સત્તા કઈ કલમમાં છે? મોટર વાહન અધિનિયમ 1988નું પ્રકરણ નંબર 3. અને એ પ્રકરણ નંબર 3ની અંદર કુલ 29 થી 38 કલમો આપેલી છે. 29 થી 38 કુલ 11 કલમો છે પ્રકરણ નંબર 3ની અંદર. અને એમાં કલમ નંબર 38માં રાજ્ય સરકારને નિયમો બનાવવાની સત્તા આપવામાં આવી છે. જીએસઆરટીસી કંડક્ટર પરીક્ષાના સંદર્ભમાં
કંડક્ટર લાયસન્સ સંબંધિત ચેપ્ટર 3માં કઈ કલમોનો સમાવેશ થાય છે? આ પ્રશ્ન પણ ખૂબ જ મોસ્ટ આઈએમપી કહી શકાય. યાદ રાખજો. ચેપ્ટર 3ની અંદર કુલ કેટલી કલમોનો સમાવેશ થાય છે આપણે આગળના પ્રશ્નમાં જોયું. કલમ નંબર 29 થી કલમ નંબર 38. અને કુલ કેટલી કલમોનો સમાવેશ થાય છે તો કે 11. ત્યાં પછીનો પ્રશ્ન છે કંડક્ટરનું જે લાયસન્સ હોય એ લાયસન્સ ગેરલાયક ઠેરવવાની કોર્ટની સત્તા કઈ કલમ હેઠળ આપવામાં આવી છે? કોર્ટ પાસે પણ સત્તા છે કે કંડક્ટરનું લાયસન્સ છે એ ગેરલાયક ઠેરવી શકે છે. તો એ કોર્ટ પાસે સત્તા છે કઈ કલમ હેઠળ? જવાબ છે કલમ નંબર 35. કલમ નંબર 35 હેઠળ કોર્ટ છે એ કંડક્ટરનું લાયસન્સ ગેરલાયક ઠેરવી શકે છે. ત્યાં પછી 2017માં પૂછાયેલો એક પ્રશ્ન છે. 2 મુસાફરો કે જેમાં એક 8 વર્ષનું બાળક છે અને 2 સ્ટેજની મુસાફરી કરે છે. જો આખી ટિકિટ માટે કિલોમીટર દીઠ 2 રૂપિયા ભાડું લાગે તો બંને મુસાફરોને ચૂકવવા પાત્ર થતું કુલ ભાડું કેટલું થાય? તો ખાસ સમજો, 2 મુસાફરો છે એમાં એક 8 વર્ષનું બાળક છે એટલે એક આખી ટિકિટ અને એક અડધી ટિકિટ. 2 સ્ટેજની મુસાફરી કરે છે. આપણે મુસાફરી આપી છે સ્ટેજમાં અને ભાડું આપ્યું છે કિલોમીટર દીઠ 2 રૂપિયા. એક સ્ટેજ એટલે 6 કિલોમીટર, 2 સ્ટેજ એટલે 12 કિલોમીટર. 1 કિલોમીટરના 2 રૂપિયા ભાડું થાય તો 12 કિલોમીટરના કેટલા થાય? 24 રૂપિયા. 12 કિલોમીટરના થશે 24 રૂપિયા. બંને મુસાફરોને કુલ કેટલું ભાડું ચૂકવવાનું થશે? એટલે એક ટિકિટના 24 રૂપિયા પ્લસ બીજી અડધી ટિકિટના 12 રૂપિયા. 12 પ્લસ 24 કુલ થશે 36 રૂપિયા. જવાબ છે સી. ત્યાર પછી વરસાદ દરમિયાન રસ્તા પર પાણીનું પાતળું સ્તર જમા થતાં ટાયરની પકડ ઘટી જાય તેવી સ્થિતિને શું કહેવામાં આવે છે? વરસાદ દરમિયાન રસ્તા પર પાણીનું પાતળું સ્તર જમા થતાં ટાયરની જે પકડ ઘટી જાય છે એમને કહેવામાં આવે છે હાઇડ્રોપ્લાનિંગ અથવા તો એક્વાપ્લાનિંગ. આજે બુધવાર છે તો પછીના રવિવાર પછી 25મા દિવસે કયો વાર આવશે? આજે બુધવાર છે તો પછીના રવિવાર પછી આપણે રવિવાર પછી 25મા દિવસે કયો વાર આવશે એ ગોતવાનું છે. તો રવિવાર પછી 25મા દિવસે એટલે 25 ભાગ્યા 7 કરશું. 25 ભાગ્યા 7 એટલે 7 તેરી 21, શેષ વધશે 4. રવિવાર પછી 4 દિવસ ગણવાના. રવિવાર પછી આવશે સોમવાર, મંગળવાર, બુધવાર અને ગુરુવાર. સાચો જવાબ છે સી. ત્યાર પછી સિરીઝ આપી છે 5, 11, 19, 29 અને 41. સૌ પ્રથમ તો દરેક અંક વચ્ચેનો આપણે તફાવત ગોતીએ. 5 અને 11 વચ્ચેનો તફાવત થશે 6. 5 અને 11 વચ્ચેનો તફાવત થશે 6. ત્યાર પછી 11 અને 19 વચ્ચેનો તફાવત થશે 8. એવી જ રીતના 19 અને 29 વચ્ચે 10નો તફાવત આવશે. 29 અને 41 વચ્ચે 12નો તફાવત આવશે. પ્રથમ 2 અંક વચ્ચે 6નો તફાવત, પછી 8નો તફાવત, પછી 10, પછી 12 અને પછી આપણે તફાવત કરવાનો થશે 14નો. એટલે 41માં આપણે 14 ઉમેરશું. 41માં 14 ઉમેરશું એટલે આવશે 55. છ કલાકે ઘડિયાળમાં મિનિટના કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો થશે? 6 કલાકે ઘડિયાળમાં મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો આપણે
ગોતવાનો છે. તો 6 કલાકે મિનિટનો કાંટો 12 હશે અને કલાકનો કાંટો 6 હશે. એટલે બંને છે એ સીધી રેખામાં હશે. બંને જ્યારે સીધી રેખામાં હોય ત્યારે 180 અંશનો ખૂણો બને. ત્યાં પછી 3 વાગ્યાનું અરીસામાં પ્રતિબિંબ કયો સમય દર્શાવે છે? આવા પ્રશ્નો આપણે આગળના વિડીયોની અંદર પણ કર્યા છે કે ઘડિયાળને અરીસામાં જોતા એમનું કયું પ્રતિબિંબ દેખાશે. તો ઘડિયાળમાં જેટલા વાગ્યા હોય એમાંથી આપણે 11:60 બાદ કરી દેવાના થાય. અહીંયા આપણે 3 આપ્યું છે, એકદમ સરળ છે. આ તો ખબર પડી જાય કે આમાં 9 વાગ્યા હશે, સામેનો આંકડો જ બતાવશે. પરંતુ જ્યારે 10:40 આપ્યા હોય, 3ની જગ્યાએ 10:40 આપ્યા હોય, 8:20 આપ્યા હોય, 4:30 આપી હોય, ત્યારે શું કરવાનું? તો કે ત્યારે 11:60માંથી આપણે જે ઘડિયાળમાં ટાઈમ આપ્યો હોય એ ટાઈમ બાદ કરી દેવાના. અહીં આપણે 3 આપ્યું છે, તો 11:60માંથી આપણે 3 બાદ કરી દઈએ. 60 ના 60 એમને મૂકી દઈએ. 11માંથી 3 બાદ કરશો એટલે આવશે 8. 8:60 એટલે 9. 8 વાગ્યા ને 60 મિનિટ એટલે 9 વાગ્યા હશે. ત્યાં પછીનો પ્રશ્ન છે, પિતાની ઉંમર પુત્રની ઉંમરથી 3 ગણી છે. 10 વર્ષ પછી બંનેની કુલ ઉંમર 80 વર્ષ થશે. હાલ પુત્રની ઉંમર કેટલી હશે? પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર આપણે આપ્યો છે 3:1. 10 વર્ષ પછી બંનેની કુલ ઉંમર થશે 80. તો હાલ પુત્રની ઉંમર કેટલી હશે? 10 વર્ષ પછી બંનેની કુલ ઉંમર 80 થતી હોય તો પિતાની ઉંમર 10 વર્ષ પ્લસ પુત્રની ઉંમર 10 વર્ષ એમ કુલ 20 વર્ષનો વધારો થશે. ક્યારે? તો કે 10 વર્ષ પછી. એટલે 80માંથી આપણે 20 વર્ષ બાદ કરી દઈએ એટલે હાલ બંનેની ઉંમરનો સરવાળો આપને મળશે 60. હવે પુત્રની ઉંમર કેટલી હશે? તો પુત્રની અને પિતાની બંનેની ઉંમરનો આપણે ગુણોત્તર આપ્યો છે. પિતાની ઉંમર 3 અને પુત્રની ઉંમર 1 એટલે કુલ થશે 4. બંનેનો સરવાળો થશે 4. કુલ હાલની ઉંમર આપને મળી 60 એટલે 60 ગુણ્યા પુત્રની ઉંમરનો ગુણોત્તર છે 1. 1/4 કરવાના. 60 ગુણ્યા 1/4 એટલે થશે 15 ચોકું 60. હાલ પુત્રની ઉંમર થશે 15 વર્ષ. ત્યાં પછી CAT બરાબર 24, ડોગ બરાબર 26, તો BAT બરાબર શું થશે? અહીંયા આલ્ફાબેટને એના ક્રમ પ્રમાણે એના આંકડા આપ્યા છે. CAT, C છે એ કેટલા નંબર ઉપર હશે? તો કે 3 નંબર ઉપર. ખાસ જોજો, C છે એ 3જા નંબર ઉપર છે, 3. પછી A છે એ 1 નંબર ઉપર છે. T આવશે 20 નંબર ઉપર. એટલે આ ત્રણેયનો સરવાળો 3 + 1 + 20 એટલે થશે 24. એવી જ રીતના ડોગનો 26 અંક આપ્યા છે. તો BAT, B છે એ બીજા નંબરે છે, A છે એ પહેલા નંબરે અને T છે એ 20 નંબર. એટલે 2 + 1 + 20 કુલ થશે 23. ત્યાં પછી આપણે આપ્યું છે ACE તો BDF, GIK તો શું થશે? અહીંયા આપણે દરેક અક્ષરનો સ્થાન એક આગળ વધે છે. A પછી B, C પછી D અને E પછી F. એક અક્ષરનું સ્થાન આગળ વધે છે. તો અહીંયા GIK, તો G પછી આવશે H, I પછી આવશે J અને K પછી આવશે L. એટલે HJL. જો સાઉથને HTUOS તો ઈસ્ટને કેવી રીતે લખાય? અહીંયા જે શબ્દ આપ્યો છે સાઉથ એને ઉલટા ક્રમમાં ગોઠવો છે. પહેલાં લીધું છે H, પછી T, U, O અને S.
એટલે જે સાઉથ છે એને ઉલટા ક્રમમાં લીધું છે, તો ઈસ્ટને પણ આપણે ઉલટા ક્રમમાં ગોઠવવાનું થશે, TSAE. કોડિંગ ડીકોડિંગને લગતા પ્રશ્નો છે એકદમ સરળ હોય છે, માત્ર ને માત્ર પ્રેક્ટિસની જરૂર હોય છે. ત્યાં પછીનો પ્રશ્ન છે, એક બસ 60 કિમી પ્રતિ કલાકની ઝડપે 3 કલાક અને ત્યારબાદ 90 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે 2 કલાક ચાલે છે, તો સમગ્ર મુસાફરીની સરેરાશ ઝડપ કેટલી હશે? એક બસ છે જેમની ઝડપ અલગ અલગ આપેલી છે. પ્રથમ વખત આપ્યું છે 60 કિલોમીટર પ્રતિ કલાક, 3 કલાક ચાલે છે, તો કુલ ચાલશે 180, 6 તેરી 18. ત્યાં પછી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 2 કલાક ચાલે છે, એટલે 9 દુ 18, એટલે ત્યાં પણ 180 કિલોમીટર ચાલશે. કુલ કેટલું ચાલશે? તો કે 180 પ્લસ 180 એટલે 360. કુલ 360 કિલોમીટર ચાલે છે. હવે આપણે કીધું છે સમગ્ર મુસાફરીની ઝડપ, સરેરાશ ઝડપ કેટલી છે? પ્રથમ 3 કલાક ચાલે છે અને પછી 2 કલાક ચાલે છે, એટલે કુલ 5 કલાક ચાલે છે અને અંતર કાપે છે 360. સરેરાશ કાઢવી હોય તો 360 ભાગ્યા 5 કરીએ. 360 ભાગ્યા 5 કરશું એટલે થશે 72. ત્યાં પછી પવનનો સમાનાર્થી શબ્દ જણાવો. પવનનો સમાનાર્થી શબ્દ થશે અનિલ, અથવા તો એને કહેશું વાયુ. સાચો જવાબ છે એ. ધુતિ શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. ધુતિ એટલે તેજ, પ્રકાશ અથવા તો ચળકાટ. તો ધુતિ શબ્દનો પર્યાયવાચી શબ્દ થશે તેજ. ત્યાં પછી રૂઢિપ્રયોગનો અર્થ આપો. આંખ આડા કાન કરવા. આંખ આડા કાન કરવા રૂઢિપ્રયોગનો અર્થ થશે વાત પર ધ્યાન ન આપવું. સાચો જવાબ છે બી. ત્યાં પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો માત્રામેળ છંદ છે? આપણે 4 છંદ આપેલા છે. પહેલું છે સાદુલ વિક્રુડિત, બીજું છે મંદાકાંતા, ત્રીજું છે હરિગીત અને ચોથું છે પૃથ્વી. તો કયો છંદ છે એ માત્રામેળ છે? સાદુલ વિક્રુડિત છે એ અક્ષરમેળ છંદ છે કે જેમાં 19 અક્ષર હોય છે. 19 અક્ષર હોય છે. મંદાકાંતાની અંદર 17 અક્ષર હોય છે. હરિગીત છે એ માત્રામેળ છંદ છે કે જેમાં 28 માત્રા હોય છે. અને પૃથ્વીની અંદર 17 અક્ષર હોય છે. એ અક્ષરમેળ છંદ છે. સાદુલ વિક્રુડિત અક્ષરમેળ છંદ છે, મંદાકાંતા અને પૃથ્વી આ જે છે 3 એ અક્ષરમેળ છંદ છે, જ્યારે હરિગીત છે એ માત્રામેળ છંદ છે કે જેમાં કુલ 28 માત્રા હોય છે. શબ્દકોશ પ્રમાણે કયો શબ્દનો ક્રમ સાચો છે? હવે જ્યારે ખાસ શબ્દકોશ પ્રમાણે શબ્દની ગોઠવણી કરવાની હોય તો પહેલાં આવશે સ્વર અને પછી આવશે વ્યંજન. તો પહેલાં અંગૂઠું, ખખડધજ અને તડકાછાયા. તો અહીંયા પ્રથમ છે એ સ્વર છે, તો એ સાચું છે. પછી આવશે ખ અને પછી આવશે ત, એટલે પહેલો ઓપ્શન છે એ સાચો છે. ત્યાં પછી બ્રહ્મા, વિષ્ણુ, ગણપતિ અને મહેશ, તો બ અને વ પહેલાં આવશે ગ, એટલે બીજો ઓપ્શન છે એ ખોટો છે. એ યોગ્ય રીતે ક્રમમાં ગોઠવાયેલ નથી. ગણપતિ છે એ આગળ આવવો જોઈએ. ત્યાં પછી સી આપ્યું છે લક્ષણ, તડકાછાયા, ખખડધજ અને અંગૂઠું. તો અહીંયા અ છે એ સ્વર છે એ પ્રથમ આવવો જોઈએ. એવી જ રીતના અહીંયા પહેલાં સ્વર આવે છે પરંતુ ત પહેલાં ખ આવવો જોઈએ, તો આ પણ સાચું નથી. એટલે સાચો જવાબ કયો બને છે? એ. દુધિયા કરે છે કેટલાય ઘા રહી રહી. વાક્યમાં નિપાત ઓળખાવો. નિપાત બનશે એ. દુધિયા કરે છે કેટલાય ઘા
રહી રહી. તો એ છે એ ભારવાચક નિપાત છે. એવી રીતના બસ ગામ બહાર જ ઊભી રહી ગઈ. આ વાક્યમાં નિપાત ઓળખાવો. દર્શક મિત્રો, આનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે કે બસ ગામ બહાર જ ઊભી રહી ગઈ. આમાં નિપાત કયો આવશે? જ, રહી, બસ કે ગામ? તો ખાસ કમેન્ટ બોક્સની અંદર તમારો જવાબ લખજો. સાથે સાથે વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલમાં તમે નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? ખોટું જોડકું આપણે ગોતવાનું છે. એમાં પુસ્તક અથવા તો કૃતિનું નામ આપ્યું છે અને સાહિત્યકાર છે. પ્રથમ છે અખે ગીતા અને અનુભવ બિંદુ. અખે ગીતા અને અનુભવ બિંદુના સાહિત્યકાર એટલે કે એમની રચના કરનાર છે અખો. એટલે પહેલું જોડકું છે એ સાચું છે. ત્યાર પછી બીજું છે અમાસના તારા. અમાસના તારાની રચના કરનાર છે કિશનસિંહ ચાવડા. તો એ પણ સાચું છે. ત્યાર પછી આગગાડી અને મંદાકિની. એની રચના કરનાર છે ચંદ્રવદન ચિમનલાલ મહેતા. તો એ પણ સાચું છે. અને ઓતરાતી દિવાલો, જીવનનો આનંદ, સ્મરણયાત્રા, હિમાલયનો પ્રવાસ, એમની રચના કરનાર છે કાકા સાહેબ કાલેલકર. એટલે એ પણ સાચું છે. એટલે આપેલા તમામે તમામ જોડકા સાચા છે. જવાબ છે ડી. જ્યારે સરખા મત પડે ત્યારે કાસ્ટિંગ વોટ કોણ આપે છે? જ્યારે ગૃહની અંદર, લોકસભા અથવા તો રાજ્યસભાની અંદર કે વિધાનસભાની અંદર કોઈ પણ બાબતે ચૂંટણી કરવાની હોય ત્યારે સરખા મત પડે બંને પક્ષ બાજુ, ત્યારે નિર્ણાયક મત, કાસ્ટિંગ વોટ એટલે નિર્ણાયક મત કોણ આપે છે? વડાપ્રધાન, અધ્યક્ષ, રાષ્ટ્રપતિ કે મુખ્યમંત્રી? તો નિર્ણાયક મત આપે છે અધ્યક્ષ. રૂપિયાનું ઝાડ ચિત્રકૃતિ માટે કોણ જાણીતા છે? રૂપિયાનું ઝાડ ચિત્રકૃતિ માટે જાણીતા છે રસિકલાલ છોટાલાલ પારેખ. જવાબ છે ડી, રસિકલાલ પારેખ, કે જેમનું પૂરું નામ છે રસિકલાલ છોટાલાલ પારેખ. ભારતમાં સૌ પ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળાની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? ભારતમાં સૌ પ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળાની સ્થાપના થઈ હતી 1915-16માં. 1915-16ની અંદર, અને થઈ હતી કલકત્તા યુનિવર્સિટીમાં. રાજ્ય આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે? રાજ્ય આયોજન પંચના અધ્યક્ષ હોય છે મુખ્યમંત્રી અને કેન્દ્ર આયોજન પંચના અધ્યક્ષ હોય છે વડાપ્રધાન. ત્યાં પછી પાલઘાટ. પાલઘાટ કયા બે રાજ્યોને જોડે છે? પાલઘાટ છે એ પશ્ચિમ ઘાટમાં આવેલો કુદરતી માર્ગ છે કે જે કેરળ અને તમિલનાડુને જોડે છે. કેરળ અને તમિલનાડુ. ત્યાં પછી 21 માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે છે? 21 માર્ચ પછી સૂર્ય છે ઉત્તર તરફ ખસતો દેખાય છે, એટલે એ કર્કવૃત્ત તરફ આગળ વધે છે. જવાબ છે એ, કર્કવૃત્ત. ગુજરાતની ઉત્તર સરહદે કઈ પર્વતમાળા આવેલી છે? ગુજરાતની ઉત્તરે આવેલી છે અરવલ્લી પર્વતમાળા, જે ગુજરાતના ઉત્તર ભાગથી રાજસ્થાન સુધી વિસ્તરેલી છે. જવાબ છે સી, અરવલ્લી. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યાં ટાપુ પર આવેલ છે?
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલ છે સાધુ બેટ ઉપર. ગુજરાતમાં કપાસના ઉત્પાદન માટે કયો પ્રદેશ કાનમ પ્રદેશ તરીકે ઓળખાય છે? કાનમ પ્રદેશ એ કપાસના ઉત્પાદન માટે ખૂબ જ ફળદ્રુપ જમીન છે અને ત્યાં પુષ્કળ પ્રમાણમાં કપાસનું ઉત્પાદન થાય છે. તો આ જે કાનમ પ્રદેશ છે એ આવેલું છે ભરૂચ અને વડોદરા વચ્ચેનો પ્રદેશ, એટલે કાનમ પ્રદેશ. ભરૂચ અને વડોદરા વચ્ચેનો જે પ્રદેશ છે એને કહેવામાં આવે છે કાનમ પ્રદેશ. ત્યાર પછી કમ્પ્યુટરને લગતો પ્રશ્ન છે. કોષ્ટક એટલે કે ટેબલની રચના બદલવા કયો SQL આદેશ વપરાય છે? SQL એટલે સ્ટ્રક્ચરેડ ક્વેરી લેંગ્વેજ. કમ્પ્યુટરની અંદર જે ટેબલની રચના કરેલી હોય એમાં કોઈ કોલમ ઉમેરવાની હોય અથવા તો બાદ કરવાની હોય, રો ઉમેરવાની હોય અથવા તો રો છે એ દૂર કરવાની હોય, એટલે ટૂંકમાં કહીએ તો ટેબલની રચના બદલવા માટે કયો SQL વપરાય છે? જવાબ છે અલ્ટર ટેબલ. એટલે સાચો જવાબ છે બી, અલ્ટર. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ફ્રી ચેટ કરવા માટે કયું સોફ્ટવેર ઉપલબ્ધ હતું? હાલ છે એ વિન્ડો દ્વારા આ ફ્રી ચેટનું ઓપ્શન છે એ રદ કરવામાં આવ્યું છે, પરંતુ આ પહેલાં વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમની અંદર ફ્રી ચેટ માટેનું એક ઓપ્શન હતું, જે હતું વિન્ડો મેસેન્જર. ત્યાર પછી માઇક્રોસોફ્ટ વિન્ડોમાં પૂર્વ નિર્ધારિત કયું વેબ બ્રાઉઝર ઉપલબ્ધ હતું? જવાબ છે ઇન્ટરનેટ એક્સપ્લોરર. ત્યાર પછીનો પ્રશ્ન છે. નીચેનામાંથી કયું સર્ચ એન્જિન છે? જવાબ છે યાહૂ. યાહૂ છે એ સર્ચ એન્જિન છે. ક્રોમ અને સફારી છે એ બ્રાઉઝર છે અને આઉટલુક છે એ ઈમેલ સેવા છે. એટલે યાહૂ છે એ છે સર્ચ એન્જિન. ત્યાં પછી DNSનું પૂરું નામ શું છે? DNSનું પૂરું નામ છે ડોમેન નેમ સિસ્ટમ. ડોમેન નેમ સિસ્ટમ. આઉટલુક એક્સપ્રેસ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? આઉટલુક એક્સપ્રેસ છે એ છે ઈમેલ ક્લાયન્ટ. એટલે સાચો જવાબ છે એ. કમ્પ્યુટર બંધ કરીએ ત્યારે રેમમાં રહેલો ડેટા હાર્ડ ડિસ્કમાં સાચવીને ફરીથી તે જ સ્થિતિમાં કમ્પ્યુટર ચાલુ કરવા માટે કયો વિકલ્પ વપરાય છે? કમ્પ્યુટરની અંદર જ્યારે આપણે કામ કરતા હોય ત્યારે કોઈ પણ સમયે અધૂરું કામ છોડી અને કમ્પ્યુટર બંધ કરવાનું થાય ત્યારે એ ડેટા છે એ રેમમાં રહેલો ડેટા છે હાર્ડ ડિસ્કમાં સાચવવામાં આવે છે અને ફરીથી જ્યારે કમ્પ્યુટર શરૂ કરીએ ત્યારે એનો એ જ ડેટા છે એ આપને મળી રહે. તો એના માટે કયો વિકલ્પ વપરાય છે? સાચો જવાબ છે હાઇબરનેટ. જે અંગ્રેજી ગ્રામરને લગતો પ્રશ્ન છે. ધ ઓપોઝિટ ઓફ બ્રેવ. બ્રેવ એટલે બહાદુર. બહાદુરનું વિરોધાર્થી થશે ડરપોક, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કાવર્ડલી. COWARDLY, કાવર્ડલી, જેનો અર્થ થશે ડરપોક અથવા તો કાયરતા ભર્યું. બ્રેવનો અર્થ થશે બહાદુર અથવા તો શૂરવીર. ત્યાર પછી ચૂઝ ધ કરેક્ટ આર્ટિકલ. આર્ટિકલ આપણે મૂકવાનું છે ખાલી જગ્યામાં. હી ઇઝ હોનેસ્ટ મેન. હોનેસ્ટ, ઓનેસ્ટ બોલાશે, હોનેસ્ટ નહીં બોલાય, ઓનેસ્ટ. એટલે સ્વરનો જ્યારે ઉપયોગ થતો હોય શરૂઆતમાં ત્યારે એનનો ઉપયોગ થશે. હી ઇઝ એન હોનેસ્ટ મેન. તે ખાલી જગ્યા પ્લેઇંગ ક્રિકેટ નાવ. ચાલુ વર્તમાન કાળ એટલે વપરાશે આર. ધે આર પ્લેઇંગ ક્રિકેટ નાવ.
હી ડીડ નોટ ખાલી જગ્યા ધ લેટર. હવે ખાસ યાદ રાખજો, ડીડ પછી હંમેશા છે એ ક્રિયાપદનું પ્રથમ રૂપ વપરાય, એટલે કે V1 વપરાશે. હી ડીડ નોટ રાઇટ ધ લેટર, એટલે જવાબ છે સી. તે પછી આપણે પ્રિપોઝિશન મૂકવાનું છે. ધ બુક ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ, તો આમાં આવશે ઓન. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. ત્યાં પછી હેપીનું ઓપોઝિટ, એટલે કે હેપીનું આપણે વિરોધાર્થી. હેપી એટલે ખુશ, અને એનો વિરોધી થશે સેડ. સેડ એટલે દુઃખી. ખાલી જગ્યામાં આપણે આર્ટિકલ મૂકવાનું છે. ધીસ ઇઝ અમ્બ્રેલા. સ્વરથી શરૂ થતો શબ્દ હોય તો એમને આગળ છે એ એન લાગશે, એટલે ધીસ ઇઝ એન અમ્બ્રેલા.